કંબોઈ ખાતે 17 નવી સરકારી બસોને મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને અપાઈ લીલી ઝંડી। ગુરુ ગોવિંદ ધામ કંબોઈ ખાતે રાજ્યકક્ષાના મંત્રી શ્રી રમેશભાઈ કટારાના અધ્યક્ષસ્થાને સરકાર દ્વારા ફાળવવામાં આવેલી 17 જેટલી નવી સરકારી બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ભગવાન બિરસા મુંડાની 150મી જન્મ જયંતિની ઉજવણી અને જનજાતીય ગૌરવ દિનની ઉજવણીના ભાગરૂપે જીએસઆરટીસી પરિવહન નિગમની 17 નવી બસોને લીલી ઝંડી આપવામાં આવી છે। આ પ્રસંગે સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોરે કહ્યું હતું કે ગોવિંદ ગુરુ ધામ કંબોઈ ખાતે આજે 17 જેટલી નવી બસોને લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો, જે બસોનું 15મી તારીખે ડેડિયાપાડા ખાતેથી દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું, જે અનુસંધાને આજે કંબોઈ ખાતે 17 બસોને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી છે। આ બસો છેવાડાના ગામડાઓમાંથી આવતા વિદ્યાર્થીઓ, કર્મચારીઓ, વેપારીઓ પરિવહનની મુસાફરીમાં સરળતા રહેશે। આ પ્રસંગે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો આ પ્રસંગે આભાર વ્યક્ત કરીએ છીએ। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર, ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા, પદાધિકારીઓ, જીએસઆરટીસી વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તેમજ વહીવટીતંત્રના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા।